મહાકવિ મેઘાણીની અદામાં જો કહેવાનું મન થાય ને માફી સાથે કે ઈશ્વરની કૃપાથી ચૂંટા છીએ, સત્તા સાંપડી છે, ધરા પર જાણે સ્વર્ગ જોવાની જડીબુટ્ટી જડી છે, નથી જાણ્યું ગુજરાતને પંથશી આફત ખડી છે, ખબર એટલી છે કે પેગ પોટલી અને પોલીસને પોલિટિક્સની હાકલ પડી છે. ખૂબ વાતો થઈ રહી છે અને આજ મુદ્દે વાતો કરવી છે, કારણ કે ગુજરાતમાં લઠ્ઠાકાંડ થાય છે, વર્ષો બદલાતા રહે છે, જગ્યા બદલાતી રહે છે અને એ જ લાશો, એ જ પોલિટિકલ પ્રહારો અને એ જ પાછો માહોલ કે ગુજરાતમાં નકલી દારૂબંધી ક્યાં સુધી. આ બધા જ સવાલો સાથે મારે ચર્ચા કરવી છે અને ચર્ચામાં મારી સાથે જોડાયા છે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા. પરંતુ સાહેબ, આપને સવાલ કરું એ પહેલા મારે દ્રશ્યો બતાવવા છે. એ દ્રશ્યો છે ગુજરાતમાં કેવી રીતે દારૂ આવે છે, કેવી રીતે મોંઘીદાટ ગાડીઓની અહીંયાથી ગુજરાત બોર્ડરમાં એન્ટ્રી થાય છે, આસપાસના લોકો ફરિયાદો કરે, સ્થાનિક પોલીસ અને એસપી કક્ષા સુધી ફરિયાદો થાય, તેમ છતાં પણ કોઈ સાંભળવા વાળું મળતું નથી. આ દ્રશ્યો સાબરકાંઠાના છે. ગુજરાતના દર્શકોને અમે બતાવવા માંગીએ છીએ કે આ ત્યારના દ્રશ્યો છે કે જ્યારે ગુજરાતના ડીજીપીએ પ્રતિબંધ કર્યો, તાબડતોબ એક્શન લેવાનું કહ્યું કે ગુજરાતમાં ક્યાંય દારૂનું એક છાંટું ન દેખાવું જોઈએ. અને ત્યારબાદ જ્યારે આખા ગુજરાતમાં ડ્રાઈવ ચાલતી હોય એ વખતે પણ બેફામ ફોર્ચ્યુનર ગાડી કે જેના નંબર નથી, કાળા કલરના કાચ લગાવેલા છે અને આ ગાડીઓ ગુજરાતમાં રાજસ્થાન બોર્ડરથી ઘૂસી રહી છે. અમારા જે દર્શકો છે અમે તમારા સુધી આ વાત પણ પહોંચાડી રહ્યા છે. ન્યૂઝ ગુજરાતના કેમેરામાં કેદ થયા મોરબીના એ દ્રશ્યો જરા એ પણ જોઈ લો કે કેવી રીતે અમારા રિપોર્ટરે ત્યાં જઈને બતાવ્યું કે જ્યારે ડ્રાઈવ ચાલી રહી છે તે દરમિયાન પોલીસવાળા જઈને કહે છે કે અત્યારે 2 દિવસ દારૂ ન વેચતા. કોણ ના પાડી ગયું હે? પોલીસ વાળા ના પાડી ગયા કાલના. શું કીધું કાલે? હા, તો કેમ વેચો છો? પોલીસ વાળા ના પાડી ગયા તોય હપ્તો લઈ જતા હશે ને? હે તો ના કેવી રીતના પાડી ગયા? આ છે આપણી ખોખલી દારૂબંધી. જગદીશભાઈ, સવાલ એ છે કે દારૂબંધીની વાતો તો આપણા ગુજરાતમાં થાય છે, પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવાની પણ વાતો થાય છે, પરંતુ આ નકલી ડ્રામા છે. આપને શું લાગી રહ્યું છે? મનીષજી, આને જરા જુદા એંગલથી જો આપણે નહીં જોઈએ તો આના પછી પણ જેટલા પણ લઠ્ઠાકાંડ થશે આપણે માત્ર ફીફા ખાંડ્યા કરશું. શું કામ? હવે સરકારી તંત્ર નિકમ્મું છે ઈ પ્રસ્થાપિત થયેલી વાત છે. એમ કેવા માત્રથી કે સરકારી તંત્ર ફૂટલું કે નિકમ્મું છે એમ કેવા માત્રથી ભાવનગરના 9 કે 11 જે લોકો ગુજરી ગયા એમાંથી એક પણ વ્યક્તિ જીવતો થાય એમ હોય તો મને તમે કયો. એમ તો જો દારૂ બંધી છે એટલે આ લઠ્ઠો પીને મરી જાય છે એ જે તર્ક કરે છે, એક બીજો તર્કે સમજો ને કે નાળિયેરના પાણી પીવાની બંધી તો નથી. કાં લોકો નથી પીતા? તમે જે ગુજરી ગયા છે આ ઘટના ભલે ગમે તેવી હોય, હું એને કહું આ સહાનુભૂતિને લાયક ઘટના નથી. તમને ખબર જ છે કે વીજળીનું જ્યાં પ્લગ હોય એ પ્લગમાં આંગળી નાખો તો શોર્ટ થાય. તો તમારે આંગળી નાખવી શું કામ જોઈએ? મને તો ઈ થાય. રાઈટ. હવે એમાં તમે એમ કહો કે આ જીબી વાળાને બુદ્ધિ નથી, આ શોર્ટ થાય એવા તેને ખાના રાખવા ન જોઈએ, અમારા કેટલા લોકો આવી રીતે શોર્ટ થઈને મરી ગયા. એટલે તમને ખબર જ છે કે વીજળીના જે પ્લગ હોય એમાં તમે આંગળી નાખો અથવા તો કઈ અડો કરો, સ્પર્શ કરો ભીની લાકડી તો તમારે શોર્ટ લાગે. એમાં લઠ્ઠો જે છે, ક્યાંય સાંભળ્યું કે એવું બેનર હોય કે માણસ એમ કે થાપ ખાઈ ગયો હોય કે ડોક્ટરે લખી આપ્યું હોય કે ભાઈ કોઈ પણ ભોગે તમારે તબિયત જો સારી રાખવી ને થોડો થોડો લઠ્ઠો પીવાનું રાખજો, તો ઠીક છે. ક્યાંય લઠ્ઠા ઉપર લખ્યું હોય કે આરોગ્યપ્રદ છે તોય ઠીક છે, બરાબર. કોઈ કુટુંબ, નાત, સમાજ કે બીજા કોઈ પણ એમ કહેતા હોય કે ભલામણા તમે લઠ્ઠો નથી પીધો તો યાર તમે બરાબર ન ગણાવો કે થોડોક લઠ્ઠો બઠ્ઠો પીવો તોય ઠીક છે કે ભાઈ હવે આવી જયારે વ્યવસ્થા છે ત્યારે અમે લઠ્ઠો પીએ ને અમે મરી ગયા. એટલે પીવાની જ મનાય છે. અને સરકારી બંધી શું કામ? સરકાર બંધી રાખે કે ન રાખે, આપણામાં બુદ્ધિનો છાંટો ન હોય? આપણે બંધી ન રાખવી જોઈએ. આ તો કે સરકારે છૂટ એમ તો નથી આપી ને. હાલો, નકલી દારૂ બંધી છે, નકલી દારૂ છે, બધી વાત હકીકત છે, પણ સરકારે એમ કીધું કે ભાઈ હાલો અમે નિકમમાં છીએ પણ કોઈ પણ ભોગે લઠ્ઠો પીવો તો પડશે હો ભાઈ, નહીતર અમારે આ બધો ધંધો કેમ કરવો? એવું છે ક્યાંય? એટલે તમે જે ઝવેરચંદ મેઘાણીની પંક્તિ બોલ્યા શરૂઆતમાં, એવી જ પંક્તિ હું એક બીજા કવિની ટાંકીને કહું કે કોણે કહ્યું તું બેસજે વીજળીના તાર પર,
હા. કોણે કહ્યું તું બેસજે વીજળીના તાર પર, નડ્યો જોખમી સ્વભાવ ને કાગડો મરી ગયો. ઓહો. તમે લઠ્ઠો પીવો છો શું કામ ભાઈ? આજે ગઈકાલે ત્યાં ભાવનગરમાં ગોપાલ ઇટાલિયા જઈ આવ્યા, આજે જિગ્નેશ મેવાણી જઈ આવ્યા, બધાએ સરકાર ઉપર તડાપીટ બોલાવી. ખેર સાચું છે, હાલો કે તંત્ર નિકમ્મું છે, બે ઘડી માની લઈએ. પણ કોઈએ એના સમાજને કે આપણા જે પણ લોકો લઠ્ઠો પીને મરી ગયા એના વિશે એક પણ શબ્દ ઉચ્ચાર્યો કે ભલામણા આ કઈ પીવાની ચીજ છે? તમે સમજો, ઈ કોઈ નહીં બોલે. શું કામ? ન્યાથી તો મત જોઈએ છે. દારૂબંધી નકલી કે ખોખલી છે એનો અર્થ એવો છે કે લઠ્ઠો બનાવનારા લોકો પ્રાણે તમારા ઘરમાં આવીને તમારી ત્યાં પીવરાવી જાય છે તો ઠીક. ગોવા સહિત મહારાષ્ટ્ર, રાજસ્થાન સહિત દેશભરના તમામ રાજ્યોમાં દારૂબંધી નથી, છૂટ છે દારૂ પીવાની. રાઈટ. કોણ ક્યાં હારાકીરી મચી ગઈ, ક્યાં લઠ્ઠાકાંડ થઈ ગયા, ક્યાં લોકો પી પીને મરી ગયા, મને તમે કયો. ભારત સરકારનો અહેવાલ છે કે દેશના જેટલા રાજ્યો છે એમાં સૌથી ઓછું ક્રાઇમ અથવા તો ક્રાઇમ લેસ અગર કોઈ સ્ટેટ હોય તો એનું નામ ગોવા છે, જેમાં દારૂ પીવાની પહેલેથી જ છૂટ છે. રાઈટ. એક બીજું એક્ઝામ્પલ મનીષજી તમને આપું. જી સર. અમારે રાજકોટ થી કોડીનાર ને ઉના તરફ જઈએ, ત્યાંથી આપણી ભાષામાં કહું તો વેતેક છેટું છે દીવ, એક વેતેક છેટું. રાઈટ. દીવમાં દારૂ પીવાની છૂટ છે કારણ કે એ કેન્દ્ર શાસિત પ્રદેશ છે. દીવનું ક્રાઇમ તમે ક્યાંય છાપામાં સાંભળ્યું હોય? તમે જયારે પત્રકારત્વમાં આવ્યા ત્યારથી માંડીને આજે હું ને તમે ચર્ચા કરીએ છીએ, તમે કે દીવમાં લઠ્ઠાકાંડ, દીવમાં લોકો પી પીને મરી ગયા, દીવમાં દારૂ પીને દંગલ મચાવ્યું, દીવમાં ખાના ખરાબી થઈ ગઈ, દીવમાં પરિવાર જે તબાહ થઈ ગયા, એવું ક્યાંય સાંભળ્યું કોઈ દી? તો મને તમે કયો. નહીં. એનો અર્થ એ છે કે આપણે સત્ય તરફ જતા નથી. બધા શું કરે છે હવે, જે છે ને સિમ્પથી ટુરિઝમ શરૂ થયું છે ભાવનગરમાં. સિમ્પથી ટુરિઝમ. સિમ્પથી ટુરિઝમ એટલે જે લોકો લઠ્ઠો પીને મરી ગયા એને એના પરિવારજનોને દિલાસો આપવાના બાને એને અહીંયા ખભે લગાડશે, રડશે, કારવશે અને પછી માછલા જોશે સરકાર ઉપર. પણ એક પણ નેતા એમ નથી કહેતા કે આ પીવાની ચીજ જ નથી, તમે પીધી શું કામ? ડિમાન્ડ છે. તમે બિલકુલ છે સાહેબ. તમે નાળિયેરના ત્રોપા પીધા હોય અને મરી ગયા હોય તો એમ લાગે કે ક્યાંક ષડયંત્ર છે. તમે લસ્સી પીધી હોય અને ગુજરી ગયા હોય તો એમ લાગે કે ભાઈ આમાં ભોળા માણસોને કઈ ખબર નથી, આ પ્રકારની લસ્સી બનાવી એટલે મિલાવટખોરોને કારણે મરી ગયા. તો 1000% સરકારને તોડી નાખવાની જરૂર છે. પણ એનું નામ જ લઠ્ઠો છે. આપણે કહીએ છીએ ને કેટલાક લોકો જે છે ને વ્યસનથી છેટા હારા, એમ બદમાશ લોકો કે વ્યસન દુર્વ્યસન જે છે એને તમે હાથે કરીને તમારા ઓલામાં આવરી લ્યો અને પછી છાજિયા કૂટો તો કઈ રીતે ચાલે? મને કયો. એટલે નંબર 1 આ આખી ઘટના 2 દિવસથી જે ચર્ચાને ચગડોળે ચડી છે, મોટા ભાગની ચેનલમાં એક મુદ્દાનો કાર્યક્રમ, જાણે સરકારે નકલી દારૂ બંધી રાખી અને લઠ્ઠાકાંડ સર્જાણો હોય એવી છે. તો બેમાંથી એક વાત છે, કોઈ નેતા એમ પણ નથી બોલતા કે ભાઈ આવી નકલી દારૂ બંધી છે એના કરતા દારૂ બંધી ઉઠાવી લ્યો. રાઈટ. ઈ નહીં બોલે. શું કામ? ઈ બોલે તો મોટી જે બહેન દીકરીઓ જે છે એનો મોટો વર્ગ છે એમાં ઈ બદનામ થઈ જાય. એક શંકરસિંહ વાઘેલા મરદ માણસ છે, એને ઘણા સમય પહેલા કીધું કે આવી દારૂબંધીનો કોઈ અર્થ નથી, જ્યાં જોઈએ એટલો મળતો હોય અને બલકે ડબલ ત્રબલ ભાવ દઈને મળતો હોય અને કા આવો ઝેરીલો શરાબ પીને લોકોએ તબાહ થઈ જવું પડે. એટલે મનીષજી આ આખી ઘટના આવી વારંવાર રિપીટ થયા જ કરવાની તો તમારે બૂટ પહેરી લેવાય. આખી ધરતીને ચામડે મઢવાની વાત કરવી વ્યાજબી નથી. ના, એ વાત સાચી સાહેબ આપની. પણ બાપુ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે એમણે આ પગલું ન લીધું. ઘણા બધા એમણે ટનાટન સરકારમાં નિર્ણયો લીધા હતા. મૂળ વાત એ પણ છે, જેમ સમાજ ડિમાન્ડ અને સપ્લાયનો નિયમ છે, તમે જેમ કીધું સાહેબ, પણ મૂળ સરકારની પણ કંઈક તો જવાબદારી બને છે સાહેબ. કારણ કે ચારે કોર જ્યારે પ્રતિબંધ હોવા છતાંય દારૂ બેફામ રીતે આવી રહ્યો છે, એમને શું નથી ખબર કે દમણથી કેવી રીતે દારૂ આવે છે, રાજસ્થાનથી કેવી રીતે દારૂ આવે છે,
અને હવે ગુજરાતીઓ જેટલો દારૂ પીવે છે મને નથી લાગતું કે આજુબાજુના રાજ્યના લોકો દારૂ પીતા હોય. તો આ ઢોંગ કરવાનો શું મતલબ છે? મનીષજી, બે ઘડી માની લ્યો કે જડબે સલાક વ્યવસ્થા કરે અને એક ટીપુ દારૂ અહીંયા ન આવે ગુજરાતમાં, માની લ્યો બે ઘડી, તો ઉનાની બાજુમાં દીવ છે, અડધી કલાકનો રસ્તો છે, ત્યાં જઈને નથી પી આવતા લોકો? રાજસ્થાનમાં અમારે બાજુમાંથી રાજસ્થાન છે, મહારાષ્ટ્ર છે, ત્યાં જઈને લોકો નથી પીવાના દારૂ? એટલે મૂળે વાત તમે કરો સાહેબ, સરકારની ટીકા કરવાથી તમારા સ્વજનો જીવતા થશે નહીં. હું એમ કહું, સરકારની જવાબદારી છે, એ તો ફીફા ખાંડે છે વર્ષોથી, ને આજે ખાંડવાના. આ કઈ આજકાલની વાત નથી. કોંગ્રેસના શાસનમાં દારૂ તો છોડો, એક મંત્રી પાસેથી RDX પકડાણો તો બોલો. એક ધારાસભ્ય હતા, ઈ તો લિટરલી બુટલેગર હતા, જગ જાહેર. ઉત્તર ગુજરાત બાજુના હતા, લિટરલી બુટલેગર હતા. એને ને એના પુત્રવધુને ડખો થયો, છાપામાં મોટે પાયે આવી ગયું, પુત્રવધુ ચૂંટણી લડ્યા અને આ બધો ડખો થયો, મોટા પાયે આવેલું છાપામાં. હવે તમે જુઓ, ધારાસભ્ય અને મંત્રી. ત્રીજી વાત તમને કહું મનીષજી, જી સાહેબ, લતીફ શું હતા અમદાવાદના? બુટલેગર કોણે ટેકો આપ્યો હતો? એટલે શું હાલી મળ્યા છે. એટલે ભાઈ તમે વિચાર કરો, તમારી લીટી નાની કરવી હોય તો મારે મારી લીટી મોટી કરવી પડે. આવી રીતે બીજાનો વાંક કાઢીને તમે જીવતા નહીં રહી શકો, એમ કહો. 30 વર્ષ થઈ ગયા એ વાતને. અત્યારે તો સરકાર 30 વર્ષથી તો નવી સરકાર છે ને, ભાજપની સરકાર છે સાહેબ. પણ એટલે એમ નહીં, ભલામણા સરકાર પણ ઈ જ આવી તો આપણામાંથી, સરકાર ઉપરથી ક્યાંયથી આવી છે? અને હું તમને કહું, મને આપો ને જવાબ. હાલો, એક ટીપુ પણ ગુજરાતમાં દારૂ ન મળે એવી કાલથી વ્યવસ્થા થઈ જાય, બે ઘડી માની લ્યો. થઈ શકે ખરી? એટલે નિર્વ્યસની સમાજ થઈ જવાનો? મને કયો, સમાજ નિર્વ્યસની થવાનો? એ તો મુંબઈ ને દીવ જઈને પીવાના. સાહેબ, વાત સમજવા જેવી છે, ભલે કડવી લાગે. ચંદ્રકાંત બક્ષી આપણા મશહૂર લેખક થઈ ગયા. ચંદ્રકાંત બક્ષી, જી સાહેબ, એણે કીધું કે પોટલી પીને મરી જવું પડે એટલા બધા ગાંધીવાદી થવાની કાંઈ જરૂર નથી. અને મહારાષ્ટ્ર, રાજસ્થાન કે ગોવા કે બાકી ભારતના તમામ રાજ્યો અને દુનિયાભરમાં દારૂની છૂટ છે. કોણ પીને મરી ગયું મને બતાવો. મૂળે વાત આપણી એટલી બધી વાહિયાત વાત છે કે ગુજરાતમાં ગાંધીજી ગુજરાતના જન્માતા એટલે દારૂબંધી હોવી જોઈએ. એટલે આનાથી મોટી બેવકૂફાઈ કઈ છે? હું તમને કહું, એમ તો ભગવાન કૃષ્ણ દ્વારકામાં રાજા તરીકે રહ્યા. ઓકે, એટલે શું દ્વારકામાં 1008 પટરાણી કરવાની છૂટ આપી દેવાય બધાને? અરે કોઈ લોજિક તો જુઓ સાહેબ. આવું તે હોતું હશે ક્યારેય? ગાંધીજી ગુજરાતના જ પિતા છે, રાષ્ટ્રપિતા છે કે ગુજરાત પિતા છે? રાષ્ટ્રપિતા છે. તો રાજપિતા છે તો બધે હરખું હોવું જોઈએ ને. ગુજરાતે વળી એવી હું ગધેડી પકડી કે અહીંયા દારૂ ન પીવો, તમને મહારાષ્ટ્રમાં, રાજસ્થાનમાં, દિલ્હીમાં, ગોવા, કેરળ, દુનિયાભરમાં ન્યા બધાને ટેસડા કરવાની છૂટ. અને તો ન્યા દારૂ પીનારા લોકો ગાંધીજીનું અપમાન નથી કરતા? મને કયો જી. એવું ગુજરાતમાં વળી શું છે કે અહીંયા આવે તો અપમાન, બાજુમાં દીવમાં જાઓ, કેન્દ્ર શાસિત વિસ્તારમાં, તો અપમાન નહીં, તો મહાત્મા ગાંધી રાજી થતા હશે? હાલી તો જો મળ્યા છે, બેવકૂફાઈની ચરમસીમા તો જુઓ. એટલે સરકારનો જે વાંક છે ને એ આ છે કે આવી દોગલી ને ખોખલી દારૂબંધી હવે દૂર કરવાનો સમય આવી ગયો છે કોઈ પણ હિસાબે. ભલે ઘડી બે ઘડી લોકોને લાગશે, મહિલા વર્ગ છે, બીજા કેટલાક જે નિર્વ્યસની લોકો છે, એ ઘડી બે ઘડી એવા કાવ વાવ કરશે કે ભાઈ દારૂબંધી તમે છોડી ના દીધી એટલે બધા લોકો પી પીને મરી જાય. હું તમને કહું મનીષજી, આ ગુજરાતમાં લસ્સી પીવાની કોઈ પાબંદી નથી. કોઈ એક ઘડો એક લસ્સી પી ગયા ફાટી પડ્યો હોય એવું સાંભળ્યું ક્યાંય? રબડી પીવાની પ્રતિબંધ નથી. રબડી તમે ધારી એટલી પી શકો. ક્યાંય તમે સાંભળ્યું કે 3-4 કિલો રબડી કોક પી ગયું પછી ફાટી પડ્યો? એટલે કઈ માણાની તમે સમજો તો ખરા. બંધારણ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના બંધારણમાં ચોખ્ખે ચોખ્ખું લખ્યું છે કે કોકને, દરેક વ્યક્તિને શું ખાવું, શું પીવું, શું પહેરવું એનો એને સ્વાયત્ત અધિકાર છે. તો ગાંધીજી ગુજરાતમાં જન્મા, એ દારૂડિયાને પૂછીને જન્માતા? હાલો, એ કેસ કરે છે દારૂડિયા ભેગા થઈને કે ભાઈ અમને પૂછીને જન્માતા? હાલો,
અરે શું યાર, બેવકૂફાઈની ચરમસીમા. એટલે સરકારનો જે વાંક છે ને એ આ છે પોલિસી લેવલનો. રાઈટ. આ દારૂ જે લઠ્ઠાકાંડ થયો મનીષજી, એને બે જ વિભાગમાં એની ચર્ચા થઈ શકે, બે. હમ. એક સરકારી ખામી શું છે તે, બીજું જનતાની ખામી શું છે તે. 100%. હા, એ બિલકુલ સામાજિક દ્રષ્ટિએ પણ જોવું જોઈએ એ વાતને. પણ સાહેબ આપની- કમનસીબી એ છે કે જી. જે સમાજમાં દારૂની વાતો કરીને નેતા બને ને પછી બધા શાંત થઈ જાય, એવું બી આપણે જોયું જ છે સાહેબ. 182 ધારાસભ્ય છે ને મનીષજી, હા. આપણી બધી જ ચેનલ વાળાને કયો થોડાક ભાગ પાડી લે, 8-8, 10-10 ધારાસભ્ય બધા ભાગે પડતા લઈ લઈએ, હા. અને એને એમ કે તમે એક તો તમારા દીકરા કે દીકરી, હમ. એક ગીતાજી, અને એક તમે જે ભગવાનમાં માનતા હોય તે, હા. આ ત્રણેયના નામે શપથ લઈને કયો કે તમે દારૂ નથી પીતા. કોઈ શપથ નહીં લે. નહીં લે, સાવ સાચી વાત કરી તમે. તો હું યાર, એટલે ગુજરાતમાં દારૂબંધી નથી, હા. ગરીબ બંધી છે. ગરીબ બંધી છે સાહેબ, પીવા વાળા હેલ્થ પરમિટ લઈ લે છે. હા. ધેટ્સ યુ આર. હા. એટલે આ કેવો રોગ છે કે જેમાં ડોક્ટરો લખી આપે કે તમારા માટે આલ્કોહોલ છે એ આરોગ્યપ્રદ છે, બોલો. હા. આ ગજબ અને બીમારી છે. ઈ રોગ કોને થાય? કાવડિયા વાળાને, એ હરામની કમાણી વાળાને. કોઈ ગરીબ માણસ ઝૂંપડામાં રહેતો હોય ને આજ સુધી કોઈ ડોક્ટરે આવું લખી નથી આપ્યું કે તમારે હવે થોડોક આલ્કોહોલ પીવો પડશે. તો આળો ઈ રોગ કેવો છે કે અમુક લેવલના લોકોને જ થાય, બોલો. ઈ ગજબ ન કહેવાય? ગજબ રોગ છે. એટલે હું તમને કહું છું કે અહીંયા ગરીબ બંધી છે, અમીર બંધી નથી દારૂમાં. હમ. ચંદ્રકાંત બક્ષીએ લખેલું, ચંદ્રકાંત બક્ષી સાહેબે લખેલું કે ગુજરાતમાં ગેરકાનૂની રીતે એટલો બધો દારૂ જે છે એ જે પીવાય છે, એ જો દારૂ પીવાય એનો આખે આખો તમે જો ભેગો કરો દારૂને અને એક હોજમાં નાખો હમ. તો કેટલું થાય ખબર છે? આખું સચિવાલય ડૂબી જાય ને એટલો દારૂ અહીંયા આવે છે. અને વાસ્તવિકતા અને છે, એ વાસ્તવિકતા છે. બરાબર. હમ. તો ભલામણા જે વાત છે એ કોઈ કેમ સમજ? મેં કીધું તેમ જિગ્નેશ મેવાણી અત્યારે ભાવનગરમાં ગયા, સરકારના છોતરા કાઢી નાખ્યા. ગોપાલ ઇટાલિયા ગયા, સરકારના છોતરા કાઢી નાખ્યા. એટલે ભાઈ સરકાર માસીનો છોકરો નથી. પણ હું તમને કહું, તમે એવું કોઈને ન કહો કે ભાઈ તમારે પીવો શું કામ જોઈએ જયારે કે એનું નામ લઠ્ઠો છે? શ્રીખંડ હતો, બાસુંદી હતી, ઈ જ્યુસ હતું મુસંબીનું, અને પી ગયા હોય અને ભૂલથી મરી ગયા હોય તો સરકારનો વાંક. હવે નામ જ લઠ્ઠો છે. તમે દાઉદ તમારે ઘરે આવે, તમારે વેલકમ કરવું શું કામ જોઈએ? તમને ખબર જ છે કે આ દાઉદ છે, હા. પછી તમારે એમાં વેલકમ કરો પછી કે યાર મારા અહીં ઘરે આવ્યો ને તોફાન મચી ગયું, પણ તમને ખબર છે કે આ દાઉદ છે. અને ગોપાલભાઈએ તો સાહેબ મંત્રી હર્ષભાઈને એવું કહી દીધું કે રોલ સ્ટેક મંત્રી છે. અરે યાર બસ ઈ જ વાત છે. એને તો તાળીઓ જ પડાવવી છે દરેકને. હાલો ઈ રોલ સ્ટેક મંત્રી છે એટલે આ 9 માંથી એકે જણો આમ હાજો થઈ જવાનો તો મને કયો. એટલે આ જડબે સલાક દારૂબંધી છે એનું આ લોકો એમ કે દારૂબંધી બરાબર નથી. પણ હું તમને કહું, ગુજરાતમાં નાળિયેર બંધી તો નથી ને? નાળિયેરના પાણી પીવા પ્રતિબંધ નથી ને? કા કોઈ એમ નથી કહેતા કે ભાઈ નાળિયેર હે પાણી પીને બધા ટાસકા જેવા થઈને જીવે? એટલે નથી જીવવું એનું શું કરવું? રેલવેના પાટા ઉપર ગાડીને હાલવા માટે પાટા બનાવ્યા. હું પાટા ઉપર ઊંધો હોઈ જાઉં તો વાંક રેલવેનો કે મારો? એટલે ભાઈ ગાડી હાલવા હાટું પાટા છે, તારે કપાવવા હાટું નથી. તો લઠ્ઠો શબ્દ સ્વયં આપણને એટલી તો બુદ્ધિ હોય ને કે ભાઈ લઠ્ઠો એટલે એક તો દારૂ અમસ્તો પણ દુનિયાનો કોઈ પણ દારૂ હોય, દારૂ જો સારો હોત તો તમારી જાણ કરતા સરકાર જે છે રેશનિંગ ની દારૂની બાટલી આપત કે ભાઈ ચોખા, ઘઉં, તુવેરની દાળ, ગોળ, ચણા અને તેલ અને દારૂ, 2 બોટલ દારૂ. હા. અને કોક સુખી સંપન્ન માણસ હોય તો એ ગામે ગામ કે શહેરે શહેરે દારૂનું પરબ બંધાવત કે ભાઈ થોડો થોડો પીતા જાજો હેલ્થ માટે. શું ભલા માણા કઈ હાવ હાલી જ મળ્યા. આમાં છે ને આખી દુનિયા ડખે ચડેલી છે. તમે લઠ્ઠા કાંડ થાય છે એમાં સરકાર દોષિત. હું તમે ન પીવો તો લઠ્ઠાનું શું કરે કોઈ મને કહી દો. હાલો તમે ગમે એટલો લઠ્ઠો બનાવો અને હું તો કહું મફતે વેચો, હાલો, પણ પીવો નથી તો શું કરી લ્યો? હાલો. પણ સામાજિક પણ ક્રેઝ તમારે બની ગયો છે સાહેબ. અત્યારે બર્થડે પાર્ટી હોય, નાના મોટા પ્રસંગ હોય તો લોકો સીધો પેલા દારૂની જ વાત થાય. અને જે લોકો એમ કે છે દારૂબંધીની વાત કરનારા એ લોકો સૌથી વધારે દારૂ પીવામાં મશગુલ હોય છે, પાર્ટીઓ કરવામાં પાવરધા હોય છે. મેં તમને આગળ કીધું તો ખરું, 182 ધારાસભ્ય છે.
મુકાવો, એની દીકરીના માથે હાથ મુકાવો, ગીતાજી માથે હાથ મુકાવો, ને એ જે દેવી દેવતાને માનતા હોય એ ત્રણેયના નામે એને કયો કે સમ ખાઈને કયો કે તમે તો ગાંધીજીના બહુ ચાહકો છો, બરાબર, કહી દો કે અમે દારૂ નથી પીતા. એટલે અલા હંધાઈ પાસે પરમિટ છે અને કિંમતી દારૂ પીને ટેસડા કરે છે. ટેસ્ટા કરે છે, સાચી વાત છે. આ તો ગરીબ માણસ છે, ઈ મોંઘો પી નથી શકતા એટલે આ લોકો એને હોંઘો પાઈ દે ને પછી વાત થાય તબાહીનો. તમારી જાણ ખાતર 1989 માં વડોદરામાં દારૂનો જે મિથાઇલ આલ્કોહોલ વાળો કાંડ થયેલો 1989 માં 132 જણા ગુજરી ગયા હતા. ત્યારે સરકાર સફાળી કહેવાતી રીતે જાગી હતી, જેમ અત્યારે ભાવનગરમાં જાગી હોવાનું કહેવાય છે તેમ. એ 89 પછી 90, 91, 92, 93, 94, 95, 96, 97, 98, 100 એમ કરીને પાછા 2009 આટલા વર્ષો પછી અમદાવાદમાં જુલાઈ 2009 માં પાછો લઠ્ઠાકાંડ થયો બહેરામપુરા, ઓઢવ, કિશનનગર વગેરે વિસ્તારમાં, અને 136 જણા મરી ગયા. 136 મરી ગયા, રાઈટ. હવે ક્યાં સફાળી જાગ્યું હતું ને તંત્ર? 1989 માં તો સફાળું જાગ્યું હતું, તો જાગ્યું હતું પાછું કા પોઢી ગયું? તંત્ર પોઢી ગયું ને 136 જણા બીજા પોઢી ગયા. પણ તઈએ પણ આવો હોબાળો થયો એટલે સરકારે શું કર્યું? સરકારે બોમ્બે પ્રોહિબિશન વિધેયક જે છે ને એમાં સુધારો કર્યો. રાઈટ. અને સુધારો શું કર્યો ગુજરાતના નામે? કે હવે તમે જુઓ આ કેટલી મોટી વાહિયાતે વાત છે ને કેટલી વિચિત્ર વાત પણ છે. સુધારો એમ કર્યો કે જો કોઈ બુટલેગર આવો ઝેરી દારૂ બનાવી અને કોકનો જીવ લઈ લે એવું સાબિત થાય તો એને ફાંસીની સજા આપવી. હવે વિચાર કરો, જે રાજ્યમાં દારૂ બંધી જ છે તો મળવો જ ન જોઈએ ને. એમાં એ પાછા તો સ્પેસિફાય કરે કે જે બુટલેગર, એટલે કે આને ખબર તો છે કે બુટલેગર છે ગુજરાતમાં, દારૂ વ્યવસ્થિત બનાવે જ છે. મૂળ તમે ઝેરી બનાવીને પ્રાણ હરી ન લ્યો, પૈસા હરી લ્યો ને વાંધો નહીં. ઈ તો વાત કરું છું સાહેબ, કે તમે વિચાર તો કરો કે દારૂ બંધી જ જ્યારે છે. હમણાં ગઈકાલે આ ભાવનગરમાં થયું તો રાજ્યના પોલીસ વડાથી માંડીને વિભાગ જે છે એને આદેશ શું કર્યા ખબર? એને કીધું આખા રાજ્યના તમામ દારૂના અડ્ડા ઉપર દરોડો પાડો. એટલે આ દારૂ બંધી છે તો દરોડા, એમાં અડ્ડા ક્યાંથી આવ્યા? અડ્ડા ક્યાંથી આવ્યા? દરોડા પાડવાની જરૂર કેમ ઊભી થઈ? આ તો સ્વીકાર, એનો અર્થ એમ છે કે સ્વયં સ્વીકારે છે કે દારૂ બંધી ભલે કાગળ ઉપર છે પણ અડ્ડા તો ધમધમે છે એમ. ધમધમે છે. અને તમારી સાહેબ એક વચ્ચે વાત રોકીને તમારી જ વાત કરું છું. તમારો જે એક વિડીયો ખૂબ વાયરલ થયો એમાં તમે એવું બોલ્યા હતા કે જો દારૂ બંધી થાય તો દારૂડિયાઓ કરતા વધારે હાલત પોલીસની ખરાબ થઈ જાય. હા સાહેબ, એક જૂનો વિડીયો, પણ વાત સાચી છે, ખોટું હોય તો કયો. એનો હું તમને એનું લોજિક કહું મનીષજી. હા સાહેબ, એનું લોજિક કહું. તમે કાપડ મિલ વાળા, સુગર મિલ વાળા થી માંડી અને તમે બાકીના રેલવે કમિશનર, રેલવેના કર્મચારીઓ, બેંક કર્મચારીઓ, શિક્ષકો ઇત્યાદિ બધા જ લોકોના એક એક યુનિયન હોય છે અને એ હંમેશા કહેતા હોય છે અમારો પગાર વધારો. બરાબર છે? વારે તહેવારે, વર્ષે 2 વર્ષે, પણ દરેકની એક ને એક માગણી હોય છે કે 7મો પગાર પંચ હોય તો કે 8મો આપો, 8મો હોય તો કે 9મો આપો. બધા ઇવન તો સૈન્ય પણ કે છે, સૈન્ય જેને કહેવાય ભારતની રક્ષા કરનારું સૈન્ય, એને પણ એનો યુનિયને પણ કીધું કે અમને ઓલ્ડ પેન્શન સ્કીમ, OPS, ઓલ્ડ પેન્શન સ્કીમ અમને લાગુ કરો. એ બધા માગણી કરે છે ને? કરે છે સાહેબ. તમે ગુજરાતના પોલીસનું કોઈ દી સાંભળ્યું કોઈએ કીધું કે અમને પગાર ટૂંકો પડે? બોલો શું કામ? એ ખાખી કપડા પહેરાવી દો એટલે બાકી 10 આંગળા ઘીમાં છે. ખાખી પહેરાવી દો એટલે વાત થાય પૂરી. તમારી જાણ ખાતર સાહેબ, રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં હું એવા કેટલાય પોલીસ કોન્સ્ટેબલ કહું છું, કોન્સ્ટેબલ ને ઓળખું છું જેની પ્રોપર્ટી 150 થી 200 કરોડની મિનિમમ છે. ઓહો, અને ખરું છે સાહેબ, સાચી વાત છે તમે. એટલે આ કડવું સત્ય છે. એ નેતાઓ નહીં બોલે કારણ કે એને મત જોઈએ છે. જો દારૂની છૂટી આપે, અને આપણે ત્યાં તમે જુઓ સરકારે ધીરે ધીરે, જો કે હમતી તો થઈ છે પણ એ બુદ્ધિપૂર્વક કરે છે. ગિફ્ટ સિટીમાં છૂટી આપે છે, મેટ્રોપોલિટન જેટલા સિટીઝ છે એમાં પણ સરકાર માન્ય દારૂની દુકાન તો છે જ. ડાયમંડ સિટી અને નર્મદામાં એસયુમાં પણ સાહેબ તૈયારીઓ ચાલી રહી છે એની. તો ગાંધીજીની મંજૂરી લીધી છે સરકારે?
હા એટલે એ જ મોટો પ્રશ્ન છે એમ. તો તમારે ગાંધીજીએ કીધું, ડિસ્કાઉન્ટ આપ્યું છે ગાંધીજીએ કે ભાઈ એક કામ કરો? હા, તો વાંધો નહીં કે ભાઈ ગાંધીજી લખતા ગયા છે કે ભાઈ સરકાર જો અમુક બાબતોમાં એને છૂટ છે, બાકી નહીં, એવું હોય તો મને કયો. નહીં. અને ગાંધીજીએ ખાલી દારૂની જ વાત નથી કરી. હા. ગાંધીજીએ તો અનેક વ્રત કર્યા હતા. જો સત્ય, અહિંસા, ચોરી ન કરવી, વણજો તું નવ સંગરવું, બ્રહ્મચર્ય ને જાતે મહેનત, કોઈ અડે ન અભડાવું, આવા 11 વ્રત હતા. હમ. કેટલું પાળે છે, કેટલા ને કોણ પાળે છે મને કયો? કોઈ નહીં. તો ભલામણા એક જ ડીંડો પકડીને તમે હાથે કરીને આખા ગુજરાતને હેરાન કરવા માંગો, એટલે કહું છું કે સરકાર ઈ દ્રષ્ટિએ ખરાબ કે ભાઈ દારૂની છૂટી આપો, કોઈ કૂતરું મરી નથી જાતું. મેં તમને આગળ કીધું તો ખરું કે અતિની ગતિ અતિ સર્વત્ર વર્જ્યતે, એવું સંસ્કૃતનું સૂત્ર છે. સૂત્ર છે, રાઈટ. એટલે કે દૂધ પણ તમે અતિ પીવો તો એ દૂધ છે, એ ઝેર સમાન છે, એવું કહેવામાં આવે છે. તો મહારાષ્ટ્ર સહિત જે મહારાષ્ટ્ર કયો, ગોવા કયો, કેરળ, ફલાણા ઢીકણે બધે જ્યાં છૂટ છે દારૂની, ત્યાં કોઈ સાંભળ્યું કે કોઈએ દારૂ પીને ફાટી પડ્યો, 2-4 ઘડા પી ગયો ને પછી મરી ગયો એવું? નહીં. એટલે કહું છું કે ભાઈ તમે દારૂની છૂટ આપો, કોઈ નહીં પીવે. આજની તારીખે જેટલા નિર્વ્યસની લોકો છે, જુઓ હું તમને કહું મનીષજી, જી સાહેબ. બીડી અને તમાકુ પીવાની મનાઈ તો નથી ને અત્યારે દેશ ગુજરાતને લાગે વળગે ત્યાં સુધી? નથી. બીડી સિગરેટ પીવાની મનાઈ તો નથી, ખરાબ છે એ જવા દો, પણ મનાઈ તો નથી ને. તો જે નથી પીતા એ નથી જ પીતા ને. છૂટ છે, કાયદેસરની છૂટ છે, એટલે કોઈએ એમ કીધું કે હવે છૂટ છે તો હાલો ને 2 ઘૂંટ મારી લઉં, એવું સાંભળ્યું ક્યાંય? નથી પીતા એ નથી જ પીતા. હા, જેને નથી પીવો નહીં પીવાના, બિલકુલ સાચી વાત. એટલે પીવાના જે છે એ તો દીવે પીવાના છે, મહારાષ્ટ્રમાં જઈને પીવાના, રાજસ્થાનમાં જઈને પીવાના, પોટલી પીવાના, બુટલેગરો પીવાના, એની પાસે લઈને પીવાના, એ ગમે ત્યાં પીવાના. સાચી વાત. તો જ્યારે આ સનાતન સત્ય છે તો સરકારે એવો શું કામ ઢઢિયો રાખવો જોઈએ કે ગુજરાતમાં ગાંધીજી જન્મા એટલે દારૂ ન હોય? એટલે મેં તમને કીધું એમ કે ગુજરાતમાં ખાલી ગાંધીજી જ જન્મા, એમ તો જેતપુરમાં છે જલારામ બાપા જન્મા. જલારામ બાપાએ સંતની સેવા માટે પોતાના જેને પોતાના ધર્મપત્ની કહેવાય એનો ત્યાગ કર્યો હતો. મહાન વિભૂતિ છે. અને ઈ છે એટલે હું જેતપુરમાં બધાને એમ કેવું કે ભાઈ તમે અહીંયા જલારામ બાપા જન્મા હતા, એને એમના સહચરિણી અથવા તો ધર્મપત્ની શ્રીને અન્ય સાધુની સેવા માટે આપી દીધા, માટે તમારે પણ બધાને તમારી દીકરીઓને વહુને આપી દેવું હોય? ના, બિલકુલ નહીં. તમે સમજો તો ખરા ભાઈ સાહેબ કે ઈ લોકો મહાન માણસો હતા. જે ગાંધીજી મહાન હતા, જલારામ બાપા મહાન સંત હતા. એના ઉપરથી પ્રેરણા એમ લેવાની હોય કે ભાઈ તમારે આંગણે આવેલો અતિથ ભૂખો ન થાય, એની બને એટલી સેવા કરવી. એમાં કઈ પત્નીને દરેક જગ્યાએ આપી દેવી, એ તો ઓલા તો ભગવાન આવ્યા હતા એ સાધુનું સ્વરૂપ લઈને. અટાણે તો નેકરા રાવણો આવે, એમ ન દઈ દેવાય. તો એને કહેવાય પ્રેક્ટિકાલિટી, વ્યવહારુતા. તો સરકારે પણ અત્યારે ગ્લોબલ, આપણે ત્યાં દારૂબંધી છે એટલે શું થાય છે, ગ્લોબલ ઇન્વેસ્ટર્સ આવતા નથી ગુજરાતમાં, આવવા જોઈએ એટલા. મોટા મોટા ઇવેન્ટ્સ થતા નથી, ટુરિસ્ટ પણ અહીંયા આવતા અંચકાય છે. ને આપણી હોસ્પિટાલિટી આમ પ્રખ્યાત છે, સૌરાષ્ટ્ર ગુજરાતની હોસ્પિટાલિટી એટલે કે મહેમાન ગતિ, એ તો આખા વર્લ્ડમાં પ્રખ્યાત છે ને. મહેમાનોને માન દલ ભરીને દીધા નહીં, મંદિર નહીં પણ મહાન હાચું હોરઠીઓ ભણે, એવું અમારે ત્યાં તો કે છે. આવ નહીં આદર નહીં, નહીં નયન મેં ને, તે ઘર કદી ન જઈએ ભલે કંચન વર્ષે મેં. અમારે ત્યાં તો આવું છે, આંગણે આવેલો અતિથ ભૂખો ન જાય, દીકરા ખાંડીને ખવડાવી દીધા. ઈ ધરતી છે આ બિલખાની, જુનાગઢની બાજુની. સાચી વાત. તો આટલા બહેતરીન ધરા જે છે એ હોસ્પિટાલિટી પણ આપણી કોઈ માણવા ટુરિસ્ટો, ગ્લોબલ ટુરિસ્ટો શું કામ નથી આવતા? આ ડખો છે દારૂનો. ભાઈ તમારા માટે ગાંધીજી જન્મા અને દારૂ ખરાબ છે, પરદેશમાં તો છૂટ છે ને. તમે અમેરિકા, યુરોપ થી માંડી લંડન, સ્વિટ્ઝરલેન્ડ, સિંગાપોર ક્યાંય સાંભળ્યો કે દારૂની છૂટ છે એટલે બધા દારૂનો એક મોટું તળાવ ભર્યું અને એમાં મગર પડે એમ બધા પડ્યા ને મીંડા પીવા, આવું સાંભળ્યું ક્યાંય? એટલે શું પાગલપન કરો છો? આવું તે હોય ક્યાંય? તમને ને મને ભેળ ખાવાની છૂટ છે, પાણીપુરી ખાવાની છૂટ છે, એટલે તમે 500 પૂરી ખાઈ જાઓ? એટલે શું કઈ સમજો તો સહી. એટલે સરકાર ઉપર એમ દોષ દેવો કે સરકારની કડક નીતિ નથી એટલે અમે લઠ્ઠા પીએ, ઈ કોઈ કાળે ટકે એમ નથી.
નેતાઓએ સરકારની ઉપર દોષ ઠીક છે એના રાજનીતિ ચલાવવા, પણ બીજો એને શબ્દ ભાઈ જિગ્નેશ મેવાણી હોય કે ગોપાલ ઇટાલિયા હોય કે કોઈ પણ કોંગ્રેસના પણ નેતા હોય, તમે સરકાર ઉપર માટલા ધોવાથી શું થાય? ટાટા બિરલાની ઈર્ષા કરે ટાટા બિરલા થોડું થઈ જવા હે? હું તમારી ઈર્ષા કરું તો હું એન્કર થાવ? ઈર્ષા કરે ન થાય, મહેનત કરે થવાય. તો તમે ભલામણા સરકારની ઉપર માટલા દુઓ, પણ જે લોકો લઠ્ઠો પીને મરી ગયા એને કાને ઠપકો આપતા કે કઈ લઠ્ઠો પીધા જેવી ચીજ છે? આ તમારી ત્યાં નાળિયેર છે, નાળિયેરના ત્રોપા કાન જ પીને તમે ટેસડા કરતા, એ તો છૂટ છે. તમે જો એમ કહેતા હોય કે સરકારનો ડખો છે એટલે આ દ્રષ્ટિકોણ નહીં બદલાવો ને તો મનીષજી, હું તો એમ કહું છું કે નહીતર શું થાય, આ લઠ્ઠાકાંડની ચર્ચા બીજા લઠ્ઠાકાંડ સુધી ચાલે, આનો કોઈ અંત નથી. અંત નથી, બિલકુલ સાચી વાત છે. અને આ સામાજિક મુદ્દો પણ એટલો જ છે. સાહેબ, આપ અમારી સાથે જોડાયા, તમારો કિંમતી સમય આપ્યો, ખૂબ ખૂબ આભાર. જગદીશભાઈ અમારી સાથે જોડાયા. અને મૂળ વાત એ પણ છે, કારણ કે 10 વખત વિચારવા જેવી વાત છે સાહેબે જે પણ કરી. કારણ કે એક પક્ષે સરકાર છે, બીજા પક્ષે સમાજ છે. ડિમાન્ડ અને સપ્લાયનો નિયમ આપણે ઇકોનોમિક્સ ભણ્યા હોય તો એમાં વસ્તુ આવે છે, જેટલી તમારી ડિમાન્ડ છે એટલી સપ્લાય થવાની છે. એ બુટલેગરોના રસ્તા શોધી લેશે, પોલીસ એને સંરક્ષણ આપશે, સરકારો એમાં મોજ કરશે. આ બધું જ થતું રહેશે ત્યાં સુધી જ્યાં સુધી સમાજ એની ડિમાન્ડ કરતો રહેશે, જ્યાં સુધી સમાજ એને માંગતો રહેશે. એક હેલ્ધી અને સ્વસ્થ સમાજનું જો નિર્માણ કરવું છે તો સમાજે પણ એટલા જ જાગૃત થવાની જરૂર છે. પરંતુ એનો મતલબ બિલકુલ એવો નથી કે સરકાર એમાં બિચારી બાપડી થઈને છૂટી શકે. એની પણ એટલી જ જવાબદારી છે, પોલીસ તંત્રની પણ એટલી જવાબદારી છે. અને જગદીશભાઈના જે એ ટેગને ફરીથી હું એકવાર આપની સમક્ષ મૂકીને મારી વાતને પૂરી કરું છું. જગદીશભાઈએ જ કીધેલું કે જો ગુજરાતમાં દારૂબંધી થાય તો દારૂડિયા કરતાં વધારે તરફડવાની સ્થિતિ પોલીસ કર્મચારીઓની થાય, જે લોકો પોતાની ખાખીમાં એમ સમજીને ચાલે છે કે આપણે આ ખાખી પહેરી લીધી એટલે કે આપણને પૈસા કમાવાનો, 2 નંબરી પૈસા કમાવાનો પીળો પરવાનો મળી ગયો છે. એકવાર ફરીથી આપણે સૌ કોઈએ વિચારવું પડશે. રાજનીતિ એની અલગ દ્રષ્ટિ પર છે, પરંતુ સમાજ અને સરકાર આ બંને ધરાય એક બાજુ એક સાથે રહીને વિચારવાની જરૂર છે. તમને શું લાગે છે કે માત્ર ને માત્ર સામાજિક જાગૃતિથી જ દારૂબંધી થઈ શકશે, કે પછી પોલીસ અને સરકારે પણ એટલી સતર્કતા રાખવી પડશે, કે પછી સરકારે એટલી સતર્કતા રાખવાની સાથે સાથે સમાજે પણ એટલું જ સજાગ થવાની જરૂર છે? કારણ કે હાઈ પ્રોફાઇલ સમાજ જેટલો બનતો જાય છે એમાં જ દારૂનું વળગણ એટલું જ હાઈ પ્રોફાઇલ થતું જાય છે. નાના અને ગરીબ માણસો કોથળી પીવે છે, સુખી અને સંપન્ન માણસો મોટી મોટી બોટલો પીવે છે, જેની કિંમત આંકડાઓ લાખોમાં હોય છે, જેની આપણે કદાચ કલ્પના પણ ન કરી હોય. જેનું બજેટ આપણું વાર્ષિક બજેટ હોય એટલી તો એમની એક બોટલમાં દારૂ સમાતો હોય છે. ફરી એકવાર સૌ કોઈ વિચારવાનો સમય છે. પરંતુ આ જ પ્રકારે લોકોની જિંદગી જતી રહે છે. એના માટે સમાજ, સરકાર અને આપણે સૌ કોઈ જવાબદાર છીએ, એમાં કોઈ બેમત નથી. થેન્ક યુ સર, થેન્ક યુ સો મચ સર. નમસ્કાર.